તારા મુખ ઉપર સિંદૂર દેખાય છે, તેથી તું હંમેશા સિંદૂર વડે પૂજાઈશ. જગદંબા ભવાનીએ પુત્રને પોતાના 2 હાથ વડે તેડી લીધો અને આનંદથી ભેટી પડ્યા. તદંતર ગણેશજીને જાત જાતના વસ્ત્રાભૂષણો પહેરાવ્યા, તેમના મુખ ચૂમ્યા અને અનેક વરદાનો તથા આશીર્વાદ પછી માતા કહે છે કે હે પુત્ર, તું ધન્ય છો, તું કૃતાર્થ થયો છે. હમણાં તારા મુખ ઉપર સિંદૂર દેખાય છે, તેથી તું હંમેશા સિંદૂર વડે પૂજાઈશ. જે કોઈ વ્યક્તિ પુષ્પો, ચંદન, સુગંધિત દ્રવ્યો, નૈવેદ્ય, તાંબૂલ, આરતી, નમસ્કાર વડે તારી પૂજા કરશે, તેને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થશે. તદંતર સર્વ દેવોએ મળીને ગણેશજીનો ગણોના અધિપતિ તરીકે અભિષેક કર્યો. પછી દેવોએ હર્ષપૂર્વક ભક્તિ વડે શંકરજીને પ્રસન્ન કર્યા અને પાર્વતીની પાસે લઈ જઈને બેસાડ્યા અને તેમના ખોળામાં ગણેશજીને બેસાડ્યા. શિવજીએ પ્રસન્નતાપૂર્વક બાળકના મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આ મારો બીજો પુત્ર છે. ગણેશજીએ પણ ઊભા થઈને માતા પિતાને વિનયપૂર્વક વંદન કર્યા. ગણેશજીના વિનયથી આનંદ પામી ત્રિદેવોએ તેમને વરદાનો આપ્યા. પહેલો વરદાન એ હતો, અમે 3 દેવો જેવા પૂજ્ય છીએ તેવા જ પૂજ્ય જગતમાં ગણેશજી થાઓ. બીજો વરદાન, ગણેશજી સર્વ વિઘ્ન હરનારા અને ઈચ્છિત ફળ આપનારા થાઓ. ત્રીજો વરદાન, ગણપતિની અગ્ર પૂજા કર્યા પછી જ અમારી પૂજા થશે. આ પ્રમાણે કહીને સર્વ દેવો વતી ત્રિદેવોએ ગણપતિની પૂજા કરી તેમને સર્વ ગણોના અધ્યક્ષ જાહેર કર્યા. આમ તેમણે દેવી પાર્વતીજીને આપેલા વચન પરિપૂર્ણ કર્યા. તદંતર ભગવાન શિવજીએ ગણેશજીને કહે છે કે હે ગણોના અધ્યક્ષ ગણપતિ, તમે ભાદ્રપદ માસની ચતુર્થી તિથિએ ચંદ્રોદય સમયે પાર્વતીના ચિત્તથી પ્રગટ થયા છો, તેથી તે દિવસે અને તે સમયે તમારું ઉત્તમ વ્રત થશે. દુર્વા વડે તમારું પૂજન થશે. તમારી મૂર્તિ ધાતુની, પરવાળાની, માટીની તથા સફેદ આંકડાની બનાવી તેની પ્રતિષ્ઠા કરીને તેની પૂજા થશે. આ વ્રત 1 વર્ષ પર્યંત કરવું. તમારી પૂજા બધા લોકો કરી શકશે. સ્ત્રીઓ પણ આ વ્રત અને પૂજા કરી શકશે. સર્વદેવો અને ઋષિમુનિઓએ જય શબ્દ વડે શિવજીને આ સિદ્ધને અનુમોદન આપ્યું. તે સમયે દેવોના દદુંબી નગારા વાગી રહ્યા હતા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ગંધર્વો ગાવા લાગ્યા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. મોટો ઉત્સવ થયો અને જગત શાંતિ અનુભવી રહ્યું હતું. સર્વ સ્થળે મંગળ થઈ રહ્યું. શંકર અને પાર્વતીજી પ્રસન્ન થયા. સર્વદેવો, ઋષિઓ અને મુનિઓ પોતપોતાના સ્થાને જાય છે. આ પાવનકારી કથા બ્રહ્માજી નારદજીને કહી રહ્યા છે અને સુતજી મુનિઓને કહી રહ્યા છે.